શહેરના બામરોલી ગામે 60 વર્ષીય પુનાભાઈ ચારણની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। મૃતકનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતા તેમાં હત્યા થઈ હોવાનું જણાઈ આવતા શહેરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને પીઆઈ એબી ચૌધરી સહિત સ્ટાફની 3 અલગ અલગ ટીમે આરોપીઓને શોધવા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસનો સહારો લીધો, જેમાં મહેન્દ્ર ઉર્ફે મેડો, મનીષ અને બાળ કિશોર સાથે મળીને હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે આરોપીઓની અટકાયત કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। નજીવી બાબતે બોલવાનું થતું હતું, જેની અદાવતમાં પુનાભાઈની હત્યા કરી હોવાનું આરોપીઓએ જણાવ્યું છે। શહેરા પોલીસે અકસ્માતે મોતના નોંધાયેલા ગુનામાં શંકાના આધારે ઝીણવટભરી તપાસ કરી ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। શહેરા પોલીસ સ્ટેશનની અંદર સામંતભાઈ પુનાભાઈ ચારણ રહેવાસી બામરોલીના હોય તેમના પિતા પુનાભાઈ કાનાભાઈ ચારણ નાઓની હત્યા બાબતે એક ફરિયાદ આપેલી। તેઓની ફરિયાદની અંદર હકીકત એવી હતી કે તેમના પિતા નરસાણા ગામે ગયેલા રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમોએ કોઈ કારણસર તેમના ઉપર ગંભીર રીતે ઘાતક હથિયારથી હુમલો કરી અને ઈજા પહોંચાડેલ હોય અને તે દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ એ બાબતે અજાણ્યા ઇસમો વિરુદ્ધ તેઓએ શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને ત્યારબાદ આ ગુનાની તપાસ શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર એબી ચૌધરી સાહેબના હવે તપાસ સંભાળેલી। આ અનડિટેક્ટ ગુનો હોય તે ગુનો ડિટેક્ટ કરવા માટે રેન્જ આઈજીપી શ્રી નાઓ તેમજ એસપી શ્રી પંચમહાલનાઓએ સૂચના આપેલી। એ અનુસંધાને આ ગુનાના ડિટેક્ટ કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરેલા। સર્વેલન્સ સ્ટાફ તેમજ ટેકનિકલ સ્ટાફનો ઉપયોગ કરી અને સ્થાનિક સોર્સનો ઉપયોગ કરી આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે। આ ગુનાની અંદર સંડોવાયેલા આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે મેડો, જસવંતભાઈ પરમાર રહેવાસી નરસાણા તેમજ મનીષ રામુભાઈ પરમાર રહેવાસી બામરોલી ગુજર અને એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળક એમ 3 આરોપીઓ જે મિત્રો થાય છે એ આ ગુનાની અંદર સંડોવાયેલા હતા અને તેઓની આ બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ આગળની એબી ચૌધરી સાહેબના કરી રહ્યા છે।